તમે આ ઉપર જોઈ રહ્યા છો, આ એક પેશન્ટના શરીરમાંથી રિમૂવ કરેલી કિડની છે. તમે જોઈ શકો છો મિત્રો, આમાં કેટલી બધી પથરીઓ છે અને આ પથરીઓના લીધે કિડનીની શું હાલત થઈ છે. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે લોકોને જાણકારી હોવા છતાં કે એમને પથરી છે, કોઈ પ્રોપર સારવાર કરાવતા નથી, કોઈ ડૉક્ટરને મળીને એમનો ઈલાજ કરાવતા નથી અને જાતે જ પેઇન કિલર દવાઓ લીધા કરતા હોય છે. પરંતુ આ જે લાંબા ગાળાની પથરીઓ છે એ તમારી કિડનીને કઈ રીતે નુકસાન કરી શકે છે એ તમે જોઈ શકો છો. લાંબા ગાળે આ પથરીઓ તમારા કિડનીમાં ઇન્ફેક્શન એટલે કે રસી ક્રિએટ કરી શકે છે, કિડનીની કામ કરવાની ક્ષમતા પર પણ અસર કરતી હોય છે અને આના કારણે કિડની ફેલ પણ થઈ જતી હોય છે. અને આવા સંજોગોમાં આ કિડનીને નીકાળવી પડતી હોય છે અને પછી આજીવન તમારે એક કિડની પર રહેવું પડતું હોય છે. જો તમને પણ કિડનીમાં પથરી છે અને તમને ખ્યાલ છે તો ઘર બેસીને ક્યારેય ઈલાજ કરશો નહીં. પ્રોપર યુરોલોજીસ્ટ ડૉક્ટરને મળી અને સલાહ લો અને એમનો ચોક્કસ નિદાન કરાવો.